તો ખીરો છે તો ચશ્મા તો વેરી પડે ને લે સેવડો બનાવો છે ખાવાનું છે આવો તો મને બળતો મારી મામી હે કડવા હોય મીઠા હોય શીભડા છે આ મારા કોમલ મામી નો બર્થડે છે પપ તો છે પણ એક ભાગ જ કેમ ફરે એ પછી નાલ દબાવ્યું ને તો આગળ વ્યૂ જાય બસ હવે બસ ફાટી જાય કેમ પણ લઈ લે કેમ પણ પગ કેમ છે પપ હોય તો આવો હો પર લે આમ પાઈ લાગે મોઢવાનું તો તો જો આપણે સવારમાં ખાવા બેસી જાય બટેટાનું શાક છે છાશ છે રોટલી છે ને રોટલો જો ને આ બધા મમ્મી અને પપ્પા ને બધા જો બેઠા છે ખાવા અને મમ્મી જો ખાય છે હાલો તો બધા ખાવા જો પપ્પા ને બેન ને બધા ખાવા બેઠા છે પછી મોડું થઈ તરફ ખીર તળી દીધા અમારે જવા બડા કે પગનું પતંગ લાવતા तुम्हें का चल परो पतंग लूटो जे तो या के वाले तो जय मस्तरा मित्रों અને બધાને ગુડ મોર્નિંગ દિલથી અને આજ જવાનું છે આપણે કેર કરવા ઘરે મતલબ કે ગામડે અને અમારે કોમલ હજી તૈયાર થાય છે અને આપણે આવી જશે વાડીમાં આંટો મારવા ત્યાર થાય ત્યાં લગન મેં કીધું આપણે થોડાક રખડી લઈએ અને ત્યાર થાય એટલે આપણે જવાનું છે હવે વાડીએ આંટો મારવા અને ખેર કરવા કેમ કે આમે કેદુથાને જ્ઞાન નહોતા અને એ કે જવું છે મેં કીધું આપણે ખેર કરવા જાય અને આવે આપણે તો ભાઈ બંધુ સરોનો બધાના ફોન આવતા કે આવો પતંગ શકાવો એટલે આપણે જવાનું છે પતંગ શકાવવા હાલો તો મળીએ હવે કેરે જઈને હાલો તો આ થઈ જાય ને હાલો તો ભાગીએ હવે હાલો તો બા જાવી હો હાલો બેજો તો જો મિત્રો તો તળાજા પૂગી ગયા છીએ અને જો આ તળાજાનો ડુંગર છે અને કોમેન્ટમાં જરાક કહેજો આ કયો રસ્તો છે એ शाबाश बेटा बहुत बढ़िया मुन्ना તો જો આપણે ફાઇનલી વાડીએ તો પૂગી ગયા છીએ અને અહીંયા જોયું તો બધા અહીં તો મમરા અને સેવડો ને એવું બધું બનાવે છે હાલો તો આપણે જોઈ કેમ બનાવે છે બેન ને બધા અને જો આપણે વાડીએ તો પૂગી ગયા આપણે અહીંયા ગાડી છે તો મૂકી દીધી અને માલ બધા બેઠા છે અહીંયા ટ્રેક્ટર પીડ્યું છે આપણું ને આ બાબુ શું કરે હે બાબુ લે આ લે વાયલર પોરો કે તું રે બાબુ વાળામાં વાયલોડ છે અને જા આ બધા સુલે બેસી જશે અત્યારમાં હેલો ગાઈસ શું બનાવે છે સેવડો બનાવી જોઈએ મી જોઈ લે ખાવાનું ચાલુ છે રે ઘડીકમાં તો ભૂખા થઈ જાય હાલો બધા સેવડો ખાવા કેરમાં તો સેવડ નહીં ઓલા મમરા લાડવા હોય પણ આપણે સેવડે ભરાઈ નાખીએ તો જા આ બધા હવે અત્યારે સેવડો બનાવે છે લાડવા હાથે ભરાઈ નાખ્યા છે इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी લાડવા બને નહીં ખાલે હાથે લાડવા બનાવી નાખ્યા હાથે પછી ટાઈમ ન રાખે સરસ લ્યો સેવડો બનાવી આ એક ના આટાની કેટલી ભાઈ આ જેવું કરો મે ચારે ચાર કરે નું એક તો આયા રખડે આમ ના ચશ્મા પહેરી નાખો જો તમે અમે અમાર દબંગ તો આશા આયા જ છે તો ખીરો છે તો ચશ્મા તો વેરી પડે ને લે આ લે હાથ લે દો નીચે તમે બધા પતંગ ચકાવી કે
લા બીજી આવી. જો મિત્રો નમસ્કાર. જો સેવડો બનાવ્યો છે, ખાવાનું છે. આવો છો ખાવાનું શરૂ પણ છે, કરવાનું પણ ક્યારે શરૂ છે. આ ચારે ચાર કા આ તલવાની બહુ મજા આવે પણ ખાવાની તો વારી એ મારે એક ડોસીમાં છે. ઈ તલ એટલે તલ હું આ તુર બોલે છે. કાલે હું હવે રાઈસી ગામમાં કેમ કે નાય બધા વાટ જોઈ જોઈને બેઠા છે પતંગ ચગાવવા. અને વાડીએ લીધો હવે તો એ એક કોમલ એ બધા મોકલી દીધું. એ બધા ઘેરે રે આપણે આવું છે ગામમાં પતંગ ચગાવવા. હાલો તો મળી હવે ગામમાં પતંગ ચગાવવા. આ આપણે હાર્દિકભાઈના બાપા છે અને ઓલા કેંજા વિશાલભાઈ આપણે તો જો આપણે ધાબામાં ચડીએ છીએ પતંગ ચગાવવા. અને જુઓ કંઈક આવી રીતે બધા પતંગ ચગાવે છે. જો આમાં અમારે આવું થાય. મોગરાની ભાજી થાય. હું થાય મોગરાની ભાજી? ભાજી થાય? હા. કેમ? ખાવાની ભાજી થાય, બીજી તો શું થાય? મેં કીધું બકરાને નાખવાનું હોય. ના રે બકરાને થોડી નાખવાની, ખાવાની હોય માણસો. કે મેં બધા કરતા વધારે કર્યા. આ બેને ઠૂઠા મેલી કાપ્યા હે જવો. કેવી રીતના કાપ્યા? અમે કોણ સારું કાપે એવા કાપ્યા છે. જો આ બેને નથી આવડતું કાપતા. હું તો ગઈ મોગરા અને આ બધા શું કરે? આ બધા શું કરે? ભાજી ઉતારે. બધા ભાજી ઉતારે. મેથી તોડીએ. આ આવડા કોણ છે? આવડા આ મારા બાજીમાં ઈ ની ઓલા ઈ જો આવડા ઈ મારી મામી છે, કાદર મામી. એન પર ખેલા ઈ શોભા માસી છે. આવડા ઈ બાજી માસી છે. ઠીક. જા બેને તો જબલું બન લીધું ભેજ. જો ભાજીનું ના મોગરા છે. આ બેન ને ભાજીના જો જવો એ કુટતા અને પછી મોગરા પણ કુટા છે ભાજી કરવા. આલો મે મેથીનો ઓલો બન લીધો છે. થેલો મોગરા બની જશે. આપણે મોગરા આમ મૂકી દીધા. આના ઢોકળા બનાવે છે મેથી મુઠિયા. આપણે આવજો. ઓલી બેનની મૂળા ખેંચી. મિલનભાઈ હવે મૂળા પણ ખેંચી લો. હું પણ એકાદું બે ખેંચી લઉં. જો મિત્ર મૂળા ખેંચે છે. આપણી વાડી છે બધી. આ હું ગાંડો આવેલે ના ઈ ડુંગળી છે. એક તો કઈ કીધું. આ મૂળા છે. અને આયા છે ગાજર છે. આવડા ઓલું છે ઈ ભાજી છે. ગાજર છે. હા અહીંયા મોગરા છે. આ સીના છે. સીના બહુ મજા આવે ખાટા ખાટા ખાવાની. શીતલ આ મૂળો છે. દેશી મૂળો. પણ એ પણ નથી. ઠીક. તો આવડા શું છે? આ મીઠું તો ઠીક. હાલો આલી આ બધા હવે ભાગ્યા છે. હાલો તમારા જીબડા ખાવા છે તો દોડીએ આપણે. સારું છે. તું શું કે ચેનલમાં? તો મિત્રો આપણે એમ કહેવા માંગીએ છીએ કે આ મોગરા ને બધું આપણે મૂળો ને બધું લઈને જઈએ છીએ. મેથી લેવું તમારે ખાવું હોય તો આવજો. આ આપણું ગામ છે જાજમેર. ખાવું હોય તો અમારી ચેનલમાં એ કહેવા માંગીએ છીએ કે કડવા હોય, મીઠા હોય, સીભડા છે. આ ખાવા હોય તે કનેક્ટમાં કેવાને?
વર્ષી તારે શું કહેવાનું શેરન લે શું કરવાની લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો પછી અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જરૂર કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં જ શું કરવાનું ટીનો આપણે છે પારા શક્કર એક વાર કહેતો બેટા ટીનું કહેતો પારા શક્કરપારા તો શરમાઈ ગયા છે ચા બનાવ દો અરે પોપલાનો તારે શું કહેવાનું એનું સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો લાઈક કરજો લાઈક બાજુ તારે શું કહેવાનું હે કેવું પણ એટલું જ છું એ તો ઈ શરમાઈ ગયો શું કરવા હાલો બધા મેથી કૂટવા આજે અમારે મેથીની ભાજી બનાવવાની છે સરસ આઘો ફોન હોય ને તઈ બોલવા મજા આવે ઓરો લાવે તો જો આવી રીતે હે કંઈક બધા મેથી તોડે છે ને અમુક આ મૂળા છે અને એવું બધું છે અને આમાં હાલો તો બધા. કૂટ્યા છે શું બનાવવાના પછી અમુક એમાં વડા ઊભા છે પછી ભજીયા બનાવવાના છે મુઠિયા બનાવવાના છે તમારે ખાવા હોય તો આવજો. અમુક એમાં વડા ઊભા છે કોઈ કરતા નથી કાઈ હાલ કાલે અમારા કોમલ મામીનો બર્થડે છે તો ભજીયા મુઠિયા સમોસા પકોડા એવું બધું બનાવવાનું છે તો પાર્ટીમાં બધાય પહોંચી જજો કેક પણ લાવવાનો છે અને બધા ઉજવવાનો છે સાથે મંચુરિયન પણ લાવવાના છે આ નવો ફોન છે કે આપણો? એટલે બેસિક લીધેલો છે આના ફોન માં વ્લોગ ઉતારા અને આપણે આપણા ફોન માં વ્લોગ ઉતારવાનો હોય કા હા ના? આટલી વાત કરી હો ડોસીમાં તમે લે હાલ કેમ ના સમજો તો બાળકો જો મહેમાન ને લગાડી દીધા એમ નહીં મહેમાન ને ધંધે લગાડી દીધા આ મહેમાનને ધંધે લગાડી દીધા છે અમે અહીં ઘોડી પાવાને મોકલી દીધા છે ડોલું ભરીને. જો લગનને કેમેરામાં બહુ આવવાનું છે હા બે આવડા શું કરે બધા આવડા આ લોકો વિદાય કરવા બધા ઊભા છે આ લોકો બધા ફરતા ફરા જાય છે ઘોડી અને બે ગા ને પાડિયું ને નાના ને પાઈ લેવાનું પારુડા તો જો અમારે મોટો આવે છે ટ્રેક્ટર લઈને જેલો હતો કટર રાખવા તો આપણે જઈએ છીએ હવે ઘેરે અને વાડીએથી નીકળી ગયા છીએ અને અમારે આ જો સંદાભાઈ આવે છે મહેમાનને લેવા તો જો આવી કંઈક આપણી વાડી છે અને આપણે આવ્યા છીએ હવે ધાબામાંથી કેમ કે વિડીયોનો અંત તો કરવો દો ને શરૂ કર્યો હતો અને આવી રીતે કંઈક છે આપણી ફેમિલી અને હગાવાલા બધા આવેલા હતા બધાય મોજ મસ્તી કરી આપણે પતંગ ચગાવે પણ ગામમાં જ્યાં અને તમને જો વિડીયો ગમે હોય લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હાલો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય જય મસ્તરામ